શહેરના જાંબુઆ વિસ્તારમાં વુડા દ્વારા બનાવવામાં આવેલ મકાનો માત્ર 10 થી 12 વર્ષમાં જ ખખડધજ બની ગયા છે અને જર્જરિત તેમજ ગમે ત્યારે પડી શકે તેવા મકાનમાં લોકો રહેવા મજબૂર બન્યા છે। વડોદરા શહેરમાં હરણી બોટ દુર્ઘટના બાદ તંત્ર જાગ્યું છે, ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા વિવિધ જગ્યાઓ પર જૂની જર્જરિત ઇમારત અને જૂની શાળાઓને ખાલી કરવા માટે નોટિસ મોકલવામાં આવે છે, તો બીજી તરફ જાંબુઆમાં વુડાના મકાનો બનાવવામાં આવ્યા છે। આ મકાનોની હાલત અત્યારે એટલી ખરાબ પરિસ્થિતિમાં છે કે તમામ મકાનોમાં છત અને પ્લાસ્ટર તૂટી પડ્યા છે, ત્યારે કેટલાક મકાનો તો એવા છે કે લોકો ઘરમાં રહે છે અને રાત્રિના સમયે છત ઉપરથી પ્લાસ્ટર પડે છે। જો કે આ મકાનોને બને હજુ 10 થી 12 જ વર્ષ થયા છે, તો આટલી ખરાબ પરિસ્થિતિમાં પણ લોકોને ત્યાં રહેવું પડે છે અને ઘરમાં રહેતા લોકોને બીક પણ છે કે જો ઓચિંતો રાત્રિના સમયે કોઈ જગ્યા ઉપરથી સ્લેબ અથવા તો દિવાલ ઘસીને પડશે તો શું થશે અને અમારા નાના બાળકોનું પણ શું થશે। જ્યારે આજે વિસ્તારના લોકોએ એકત્રિત થઈને મીડિયા સમક્ષ તેમની વ્યથા વ્યક્ત કરી હતી। અમે 10 વર્ષથી રહીએ છીએ અહીંયા આગળ। આ ઉડાના મકાન જાંબા હાઉસિંગમાં આપેલા છે। અમને આવું કીધું તો કે બહુ સારા મકાન છે, રહેવા લાયક છે। આ તમે જોઈ શકો છો, આ રહેવા લાયક છે। અમે રાતે ઊઈ રહીએ અને અમારા છોકરા લઈને અમે મરી જઈએ તો એની જિમ્મેદારી કોણ લેશે? સરકાર લેશે? આવા મકાનો અમને આપી દીધેલા છે, હવે અમારે શું કરવાનું? કેટલા વર્ષોથી તમે અહીંયા રહો છો? મેં 10 વર્ષથી રહું છું, બીજા 12 વર્ષથી 15 વર્ષથી લાઇટો પણ નથી આપી, તારના અમે અહીંયા આગળ રહીએ છીએ। તો શું થયું છે? આખો સ્લેબ પડી ગયેલો છે ને તમે જોઈ શકો છો। જો પાછળની તો હાલત બહુ બેકાર છે ને આ મકાન માલિક રહેતા નહીં, એના નીચે મેં રહું છું। આવી જ પોઝિશન હતી એટલે એ લોકો આવતા નહીં રહેવા। ક્યારથી શું થાય છે અહીંયા બધું? પાણી જમે પાણી પડે છે અને અમે નાવા દઈએ ને તો કઈ પડી જાય તો હું ભરોસો? આ બધું અહીંયા કેટલા લોકો રહે છે? આ તો ખાસો આ બધા મકાન એવા જ છે, આમાં સામે બી જો બધું જ પડી ગયું છે। રહીશોએ મકાનો રિપેરિંગ કરી આપવામાં આવે અથવા તો બીજી કોઈ જગ્યા પર વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવાની પણ માંગ કરી છે। હાઉસિંગમાં રહીએ છીએ, ઉડાના મકાનમાં। જાંબા હાઉસિંગ ઉડાના મકાન અમે 15 વર્ષથી ડ્રો થયું ત્યારથી અમે લોકો તો અહીંયા રહીએ છીએ। હપ્તાય ભરે છે, લાઇટ બિલ ભરે છે, વેરાય ભરે છે, પણ મેં હપ્તા મારે એટલા બંધ કરી દીધા કે મારું તો બધું ટેરેસ પડી ગયું। ચોથા માળે 30 નંબર મકાન છે મારું। આગળની છત પડી ગઈ, પાછળની છત પડી ગઈ, કિચનનું પડી ગયું, અભરાઈ પડી ગઈ, બધું જ પડી ગયું, કશું રહેવા જેવું લાયક છે નહીં, બરાબર? તો બી આ કેટલા લઈને ગયા છે પણ કશું અમને મળ્યું નથી। આ તો તમારી વિનંતી એટલી છે કે અમને કંઈ સુધારી આલો યા તો વ્યવસ્થા અમને મકાન આલો, બરાબર? તમને મકાન આલ્યા ત્યારે કેવી રીતના મકાનો? તારે તો હારા હતા પણ આ બનાવ્યા પછી તો આ રહેવા જેવું લાયક છે જ નહીં, કારણ કે કાલે જો પરમ દિવસે જ અમે ઉત્તેલા હતા ને પડ્યું ને મારા ઘરમાં બધા ઉત્તેલા હતા ને પડ્યું। મારે તો એકલી જાત લેડીઝને રહેવાનું, મારા ઘરમાં કોઈ પુરુષ નહીં કે નહીં, નાના નાના છોકરા હતા, લગ્ન થઈ ગયા, એ બધા જતા રહ્યા। હમણાં અત્યારમાં હું એકલી જ છું। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।